કહી દો જય માતાજી. જય માતાજી. મજામાં જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે હવે તો હાવ ખાલી ટ્રેનમાં બેસી ગયા છે, કોઈ આવ્યું છે નહીં એટલું બધું. અને આપણે જઈએ છીએ ક્યાં જઈએ ત્યાં તમને બતાવું. એટલે ભાવનગરથી આજે વહેલા નીકળી ગયા છીએ. આજે વહેલા ઘરે પહોંચી જશું. અમે બારે સ્ટેશનમાં કોઈ નથી અને ટ્રેનમાં એટલું કોઈ છે નહીં. ચાલો હવે આગળ જોઈએ શું થાય. નરવે નીકળી ગઈ. આરામથી ઉતા રાજપાટ ભોગવતા ગયા સુરેન્દ્રનગર કામકાજ જવાનું હતું એટલે પહોંચી ગયા. નિંદર કરતા હાઈ ક્લાસ મસ્ત નિંદર આવતી હતી. પછી કોઈ નહોતું, હાવ ટ્રેન ખાલી જ હતી. હરવે પછી તો આવી ગયું બોટાદ. ધ્વજ કેવો લહેરાય છે ને બાકી મસ્ત. આને જોઈને જ એમ વાહ ભાઈ વાહ એમ આવે. પછી તો હરવે આવતું જતું હતું. એવું ગામ આવતું તો આપણને નહોતું ખબર, પણ એક જરૂર ખ્યાલ હતો કે આ બોટાદ આવ્યું છે, બોટાદ પછી આવવાનું છે, બીજું આવવાનું છે, ત્રીજું આવવાનું છે. એવી રીતે હરવે જતા હતા. પણ આજે તડકો ભરપૂર. અને સુરેન્દ્રનગરમાં જાઓ એટલે તમને જોરદાર તડકો જોવા મળે. ક્યાંય ન હોય ને એવો સુરેન્દ્રનગરમાં તડકો તમને જોવા મળે. ખાલી થઈ ગયા આગળ. થઈ ગયું પછી તો ઓફિસનું કામ થઈ જાય છે. તડકામાં ફૂલ ભરપૂર સીટ મળી છે, પણ યાર ઓકે તો પ્રયાસ રિક્વેસ્ટ કરીએ કાંઈ તો ઓકે સારી જગ્યાએ પાણી પી લઈએ. કહી દો જય માતાજી. જય માતાજી. આ જોવું છું ને, પરિવારનો સ્તંભ બેઠો છે આમાં. આવા ધંધામાં ખાલી જવાબદારી વગર કોઈ નહીં. જવાબદારી જ વાળા આમ બીજું કોઈ જ નહીં. હે વિડીયો ચાલુ કરી દીધો આમથી આમ. એટલે બધા જવાબદારી વાળા બેઠા છે. ખ્યાલ છે કે જવાબદારી કેની કહેવાય. પછી તો આજે સવારથી ભૂખ લાગતી હતી એટલે સિંગ ને રોટી લાવી. અમારો મસ્તીના રોડ છે. ગાડી આમ કે હવે હું નહીં હાલી શકું આની ઉપર. એવા જોરદાર બનાવ્યા છે. મારે તો લૂ આવે લૂ.
ચલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરી ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.